સબ સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા મામલે કાર્યવાહી કરવામાં આવી। રાજ્યના આરોગ્ય મંત્રીની એન્જિનિયરની સામે મોટી કાર્યવાહી। અમરેલીના બાબરા તાલુકાના ચમાડી સબ સેન્ટર મામલે નોટિસ પાઠવવામાં આવી છે। ફરિયાદ બાદ એન્જિનિયરને સો કોઝ નોટિસ ફટકારવામાં આવી। સ્થાનિક સરપંચની પુરાવા આધારિત ફરિયાદ બાદ તપાસના આદેશ। પ્રાથમિક તપાસમાં ફરિયાદના મુદ્દા સાચા જણાતા કાર્યવાહી કરાઈ। ગુણવત્તા નિયંત્રણમાં નિષ્ફળતા અને બેદરકારી બદલ કાર્યવાહી। જાહેર નાણાંનો દુરુપયોગ અને ભ્રષ્ટાચાર સહન નહીં કરવા આદેશ। સમગ્ર બાંધકામની ઊંડાણપૂર્વક ટેકનિકલ તપાસના આદેશ। ખામીઓ દૂર કરી જરૂરી હોય ત્યાં નવેસરથી બાંધકામ કરાવાશે। ગુજરાતના દરેક ખૂણા પર સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે, ત્યારે નાની એવી કમ્પ્લેન આરોગ્ય વિભાગને અમે પ્રાપ્ત થાય છે। એક સબ સેન્ટર હેલ્થ વિભાગની નાની એવું દવાખાનું બની રહ્યું છે, ત્યારે એ દવાખાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એ ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે। તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું। તપાસ કરતા ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શો કોઝની નોટિસ ફટકારવામાં આવી છે।